જી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન હતું ત્યાં, બરાબર। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે ઢાબાવાળું મકાન હતું ત્યાં, એની છત ઉપર, બરાબર, પારાપેટની આપણે બાજુમાં બેઠા છે ત્યારે, બરાબર। તો મિત્રો આજનો વ્લોગ વિડીયો આપણે થોડો વધારે મોડો સ્ટાર્ટિંગ થયો છે। વાગેલા છે સાંજના 7 અને તારીખ છે આજની 28/5/2026, લગભગ 28 તારીખ છે, બરાબર। ભૂલી જવાય છે તો 28 તારીખ છે અને 5મો મહિનો 2026 અને સાંજે 7 વાગે વ્લોગ વિડીયો જે છે આપણે સ્ટાર્ટિંગ કરેલો છે। તો મિત્રો આજે તો વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરવામાં થોડું વધારે મોડું થઈ ગયું અને આગળનો જે આપણો વ્લોગ વિડીયો જે છે એ એડિટિંગના પ્રોબ્લેમના કારણે આપણો વ્લોગ વિડીયો જે છે થોડો મતલબ કે થોડો લેટ આવ્યો હતો, બરાબર। સોરી મિત્રો, બરાબર। તો આગળનો આપણો વ્લોગ વિડીયો થોડો મોડો આવ્યો તો સોરી બધાને, બરાબર, ચાહક મિત્રોને, કારણ કે એડિટિંગનો થોડો પ્રોબ્લેમ મિસ્ટેક થઈ હતી, એના કારણે આપણો એડિટિંગ પૂરું ના થવાના કારણે વ્લોગ વિડીયો જે છે મિત્રો, બરાબર, એ થોડો મોડો આવ્યો હતો, બરાબર, સોરી। તો આજનો વ્લોગ વિડીયો આપણે ચાલુ કરેલો છે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં, બરાબર, ઉપર છે, બરાબર। તો વ્લોગ વિડીયો અહીંયા સ્ટાર્ટિંગ કરેલો છે આપણું ઢાબાવાળું મકાન છે ત્યાં। તો આપણા ઘરે તો કામ ચાલુ છે, તો વધારે મોડું થઈ ગયું કે વધારે કામ હોવાના કારણે, બરાબર છે। તો આવી ગયેલા આપણે ઢાબા પર, બરાબર। તો સૂર્યાસ્ત થવાની તૈયારી છે આજે પણ, બરાબર। આ બાજુ જોઈ લો, આદમી કોઈ એમ કહે તો ચાલે, બરાબર। તો મિત્રો આજે તો થોડું વધારે મોડું થઈ ગયું વ્લોગ વિડીયો સ્ટાર્ટિંગ કરવામાં, કારણ કે વધારે કામ હોવાના કારણે, બરાબર। તો આપણે આ વ્લોગ વિડીયો જે છે, વ્લોગ વિડીયોનો જે સમય છે એ તમને ફરી એકવાર કહું છું કે નવા જે મારા ચાહક મિત્રો જે જોડાયા છે, બરાબર, આપણી ચેનલની અંદર જોડાયા એટલે કે વ્લોગ વિડીયો જે જોવે છે એવા મારા તમામ જે નવા ચાહક મિત્રો છે, જૂના જે મારા તમામ જે ચાહક મિત્રો છે એમને તો ખબર છે, પણ નવા જે મારા તમામ જે ચાહક મિત્રો છે એમને ફરી એકવાર કહું છું કે મિત્રો આપણો વ્લોગ વિડીયોનો જે સમય છે એ સવારે 7 વાગે આપણે ડેલી વ્લોગ વિડીયો આવી જશે દરરોજ। તો વ્લોગ વિડીયો જે છે જોવાનું ભૂલતા નહીં અને વ્લોગ વિડીયો છેલ્લે સુધી જોજો। તો વ્લોગ વિડીયો જે છે તમને ટાઇટલ આધારિત વ્લોગ વિડીયો જોવાને મજા આવશે। તો આપણા વ્લોગ વિડીયો સામાજિક આધારિત કોમેડી વ્લોગ વિડીયો સમય પ્રમાણે અલગ અલગ સમય પ્રમાણે મતલબ કે વ્લોગ વિડીયો આવતા રહેશે। તો બસ આપણા વ્લોગ વિડીયોનો સમય સવારે 7 વાગે રહેશે, બરાબર છે। અને મિત્રો ખાસ કે આપણે જે આપણું ઘરનું કામ છે એ ચાલુ છે, મતલબ, બરાબર। તો ઘરનું કામ ચાલુ છે એના કારણે આપણું જે ઢાબાવાળું મકાન છે ત્યાં બધું કે આડેધડ રમણ ભમણ વસ્તુઓ પડી છે, બરાબર। એટલે કે બધું જે છે મતલબ કે ઈંટો હાથે રેતી, બરાબર, સિમેન્ટ હાથે બધું વેરાયેલું છે, બરાબર। આડેધડ બધી વસ્તુ પડેલી છે, આ બાજુ જો બધું ઈંટો બીટો બહુ ખરાબ છે, બરાબર। આ બધું ડબ્બાઓ હબ્બાઓ બધું પડેલું છે, બરાબર। અને આ બાજુ થોડું કામ ચાલુ છે એટલે તમને મિત્રો ખાસ કે આપણે હું તમને બતાવતો નથી, બરાબર। ખાસ કે આપણે જે ઘરનું કામ ચાલુ છે એના કારણે મેં તમને આગળના જે આપણો વ્લોગ વિડીયો હતો એની અંદર કીધું હતું કે ઘરનું કામ ચાલુ છે એના કારણે હું તમને બધું જે કામ નથી, જે થયું નથી, એટલે કે હજુ ઘરનું કામ બાકી છે, ઘરનું કામ પૂરું થઈ જશે અને સ્પેશિયલી વ્લોગ વિડીયો જે છે આખો ઘરનું નવી અપડેટ સાથે નવો વ્લોગ વિડીયો આવી જશે। તો વ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે નવા આવી જશે, બરાબર। અને અત્યારે આપણે બેઠા છીએ આપણું મકાન છે ઢાબાવાળું ત્યાં, એની પારાપેટની બાજુમાં, બરાબર, ટેકો લઈને બેઠા છીએ। તો રમણ ભમણ આ બાજુ વસ્તુઓ બધી પડેલી છે, બરાબર। તો ઘરનું કામ પતી જશે એટલે ઉપરનું જે મતલબ કે આ અંદરનું જે તમને આ પ્લાસ્ટર થોડું દેખાય છે, બરાબર, બતાવું તમને ઝૂમ કરીને। આ બાજુ થોડું રફ મારેલું છે, હમણાં તાત્કાલિક માલ વધ્યો હતો એટલે। અને આ બાજુ જે ઈંટોનું જે અંદરનું પ્લાસ્ટર છે મિત્રો, બરાબર, એ પૂરું થઈ જશે એટલે આપણે મતલબ કે આખું આ બધું ઉપરનો જે કચરો છે એ બધું સાફ સફાઈ કરીને વ્યવસ્થિત રીતે ચોખ્ખું કરી દઈશું, બરાબર। એટલે જેટલું સ્વચ્છતા ત્યાં પ્રભુતા, બરાબર। તો સ્વચ્છતા રાખવી જરૂરી છે અને બધું સાફ સફાઈ રાખવાની, બરાબર। તો મકાન આપણે એકદમ સાફ સફાઈ વાળું સ્વચ્છ જોરદાર બનાવી દઈશું, બરાબર। તો ઘરનું કામ ચાલુ છે એટલે થોડું હમણાં રમણ ભમણ વસ્તુઓ જે છે બધું આ તે જગ્યા ઉપર પડેલી છે, બરાબર। તો નીચે તો બધું સામાન જ પડેલું છે, બરાબર। એના કારણે આપણો વ્લોગ વિડીયો જે છે ઉપર જ શૂટ કરવો પડે છે હમણાં, અને વ્લોગ વિડીયો તો થોડો વધારે મોડો સ્ટાર્ટ થયો છે, ફરી વાર કહું છું। એટલે થોડું કેમેરાની અંદર મિત્રો જે રિઝલ્ટ છે
એ થોડું તમને કાળું કાળું થોડું આ તે ફેસ ઉપર થોડું દેખાતું હશે, બરાબર છે. તો વધારે સમય થઈ જાય એટલે બરાબર, અને એકદમ અંધારું હોય તો વ્લોગ વિડીયો ચાલુ કરે તો એટલો બધો વાંધો નહીં આવે, તોય પણ કાળું કાળું જે કેમેરાની અંદર રિઝલ્ટ છે એ થોડું આવે. પણ જે મોબાઈલનું કે ફેસ લાઇટ છે એનું જે લાઇટ છે મિત્રો બરાબર, એના લાઇટના પ્રકાશના કારણે આપણે વ્લોગ વિડીયો શૂટિંગ થાય છે, બરાબર, લાઇટના લીધે. રાત્રિનો જે વ્લોગ વિડીયો હોય છે તે, તો અત્યારે તો આપણે વ્લોગ વિડીયો જે છે રાત્રિનો મોટા ભાગનો શૂટિંગ કર્યો નથી, પણ ટૂંક સમયની અંદર કદાચ વ્લોગ વિડીયો રાત્રિનો પણ આવશે, બરાબર. તો એ પણ નવા અંદાજ સાથે આવશે, બરાબર, વ્લોગ વિડીયો. તો સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. તો આવનારા સમયની અંદર તમારો ભાઈ નવા વ્લોગ વિડીયો, નવી અપડેટો સાથે સવારે 7 વાગે વ્લોગ વિડીયો લઈને આવી જશે નવા અંદાજમાં. તો સપોર્ટ કરો છો એવો ને એવો આવનારા સમયની અંદર કરતા રહેજો. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર તો કંઈ કહેવાની ઈચ્છા વધારે છે નહીં. તો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો. અને કેરીઓની સિઝન ચાલુ છે એટલે કેરીઓ ખાવજો, બરાબર. કેરીઓ વિચારીએ અત્યારે તો કેરીઓનો ભાવ પણ વધારે છે, બરાબર. ઘણા બધા છે, બરાબર. એક દિવસ હું લાવ્યો હતો અને બહુ ભાવ છે, બરાબર. તો કેરીઓનો ભાવ પણ જો ઘણા બધો છે, એટલે ઘરનો આંબો હોય તો ઘરની કેરી ખાવી સારી, તાજી, બરાબર. અને બજારની કેરી બજાર જેવી હોય, બરાબર, એટલે મજા નહીં આવે. તો કેરીઓ ખાઓ, ફૂલ એન્જોય કરો, બરાબર. તો કેરીઓ ખાવાની મજા આવી જાય ઉનાળામાં, બરાબર. પાછું અથાણું બનાવવાનું હોય, બરાબર. ઉનાળાની સિઝન એટલે હવે પૂરી થવાની છે એટલે પાછું અથાણું બનાવશે, બરાબર. દરેક ગામડાઓની અંદર દરેક જગ્યાએ, બરાબર. તો અથાણું બનાવો અને ખાઓ, બરાબર. આપણે પણ અથાણું બનાવવાનું છે. હવે કેટલું બનાવવાનું છે હજુ તો કંઈ નક્કી નથી કર્યું. ઘરવાળા બધા કહે કઈ રીતના છે, બરાબર. તો એ રીતના બનાવવાનું રહેશે, બરાબર. આપણે પણ અથાણું બનાવવાનું છે. તો તમે પણ અથાણું બનાવી છે કે નહીં કમેન્ટની અંદર કમેન્ટ કરતા જજો, બરાબર. તો આપણને પણ ખબર પડે કે ચાહક મિત્રો કેરીઓ ખાધી કે નહીં. અને કેરીઓ ખાઓ, ફૂલ મોજ કરો, ફૂલ એન્જોય કરો. બાકી બજારમાંથી પણ લાઈન ખાઓ, અને મતલબ કે ઘરે આંબા હોય તો એની પણ લઈને પકીને ખાઓ, બરાબર. તો મતલબ કે ઘરની જે કેરીઓ છે મિત્રો એ તાજી રહે, બરાબર. અને ખાવામાં પણ ટેસ્ટ અને મજા આવે. અને જે આપણી બજારની જે કેરીઓ હોય, બરાબર, એ બજારની જે કેરીઓ મિત્રો કે આમ કે કેટલા સમયની હોય અને ક્યારની હોય અને કઈ રીતે પકવેલી હોય આપણને કંઈ ખબર નહીં પડે, બરાબર. તો આપણને કંઈ ખબર નહીં પડે, અને કેવી કેરીઓ હોય એ પણ નહીં ખબર હોય, અને કઈ રીતના છે બધું ખબર, બજારની રીતે ચાલે, બરાબર, બધું. તો વધારે નહીં ખાવાની બજારની કેરીઓ, માપની ખાવાની. પાછી આતે બધો શરીરની અંદર પણ તકલીફ પડે, બરાબર. તો માપની કેરીઓ ખાવાની, બરાબર. વધારે ઓવરફ્લો પણ નહીં ખાવાની, બરાબર. તો માપની ખાવાની, મતલબ કે બરાબર 1 2 3 4 જેટલી ખવાય એટલી પણ માપની ખાવાની. વધારે નહીં ખાઈ લેવાની કે ચાલો આટલી બધી લાવ્યા છે તો ઝાપોટી લઈએ, બરાબર. તો માપની ખાજો, નહીં તો બીજા દિવસે તમારી તબિયત બગડશે, બરાબર. તો આપણે તો આંબા છે નહીં, બજારમાંથી એક દિવસ લાવ્યા હતા અને આપણા સગાવાલાને ત્યાં ગયા હતા તો ત્યાંથી લાવ્યા હતા, બરાબર. તો ત્યાં તો લગભગ 7-8 કિલો જેટલી આપણે કેરીઓ લાવ્યા હતા, બરાબર. સગાવાલા આપી ગયા હતા, આવ્યા હતા ઘરે તો લઈને આવ્યા હતા કેરીઓ. બંને બાજુથી આવી હતી. બે સગાવાલા આવ્યા હતા. તો કોણ આવ્યું હતું એ તમને નહીં કહી શકું, સોરી મિત્રો. તો 2 સગાવાલા આપણા આવ્યા હતા. તો એક જે સગાવાલા હતા એ લગભગ 3-4 કિલો જે કેરીઓ લાવ્યા હતા, અને બીજા જે સગાવાલા હતા એ 6 થી 7 કિલો કેરીઓ લાવ્યા હતા, બરાબર. એટલે મોજ પડી ગઈ. દેશી આંબાની દેશી કેરીઓ અને ખાધી, અને મજા આવી ગઈ, મતલબ કે મીઠી કેરીઓ હતી, બરાબર. તો કેરીઓ ખાઓ, મોજ કરો અને એન્જોય કરો, બરાબર. તો મિત્રો આજનો જે આપણા વ્લોગ વિડીયો જે છે એટલે આપણે પૂરો કરીએ છીએ, બરાબર. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહીજો. તો મળીએ આવતીકાલે નવા એક નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં નવા અંદાજ સાથે. તો મળીએ કાલે નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.